ગુજરાતમાં ગંભીરા પુલ દુર્ઘટના બાદ બ્રિજ સર્વેની કામગીરી તેજ કરવામાં આવી છે। ગંભીરા પુલ દુર્ઘટનામાં 20થી વધુ લોકોના મોત થયા બાદ સર્વેની કામગીરી તેજ કરાઈ। મુખ્યમંત્રીના આદેશથી માર્ગ મકાન વિભાગ દ્વારા તમામ પુલનો સર્વે ઝડપી કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં 6000થી વધુ પુલ પૈકી 143 પુલ તદ્દન જર્જરિત હોવાનો સર્વે। 143 જર્જરિત પુલ સંપૂર્ણ નવા બનાવવાનો સર્વેનું તારણ। હાલ જર્જરિત પુલ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદ સહિત 7 મનપા હસ્તકના 39 અને નર્મદા નિગમના 9 પુલ જર્જરિત હાલતમાં છે। મુખ્યમંત્રીના આદેશથી તમામ પુલની સંપૂર્ણ ટેકનિકલ તપાસ માટે ટાસ્ક ફોર્સ રચાઈ છે। રાજ્યના પુલનો લેટેસ્ટ ટેકનિકલ હાઈ ચકાસણી સર્વેનો અહેવાલ। નવા પુલ બનાવવા વિભાગે રૂપિયા 1500 કરોડનો અંદાજ મૂક્યો છે। શક્ય વહેલા નવા પુલ બાંધકામ અંગે કાર્યવાહી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ તે બાદ જે બ્રિજ ચકાસણી છે તેની કામગીરી તેજ કરવામાં આવી છે, શું વિગત? સૌથી મહત્વપૂર્ણ છે કે જે રીતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહીસાગર નદી ઉપર આવેલો જે ગંભીરા પુલ છે, જે ગંભીર દુર્ઘટના સર્જાઈને 20થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા। ત્યાર પછી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને દરેક જે પુલ હોય તેમાં જે અનુકૂળતા મુજબને ટ્રાફિકને અનુરૂપ વાહન વ્યવહાર પસાર થાય તેમજ તેની જે બિસ્માર હાલતમાં જે બ્રિજો છે તેને મરામત કરવામાં આવે અથવા પછી નવા બાંધકામ કરવામાં આવે તેનો સર્વે તાકીદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા હતા અને તેના સંદર્ભમાં ગંભીરતાથી માર્ગ અને મકાન વિભાગે લઈ અને તેના સંદર્ભમાં જે પણ સર્વેની કામગીરી હતી સર્વેની કવાયત પૂર્ણ થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ 6239 ગુજરાતમાં જે પુલ આવેલા છે તેના સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈ શકાય સમગ્ર ગુજરાતમાં 143 સર્વે જે કરવામાં આવ્યો, ખાસ કરીને આ ટેકનિકલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। હવે પછી આ પ્રકારના પુલોની આવી દુર્ઘટના ન થાય તે ખાસ તકેદારી રાખીને ટેકનિકલ રીતે તે કઈ પરિસ્થિતિમાં છે તેની પર ચકાસણી કરવામાં આવી છે। જે સંદર્ભે બહાર આવેલી વિગત પ્રમાણે 143 પુલ સમગ્ર ગુજરાતમાં એવા છે જ્યાં જર્જરિત નહીં પરંતુ હવે ત્યાં નવા પુલ જ બનાવવા પડે તે પ્રમાણેની પરિણામે આ સંદર્ભે તમામ 143 નવા પુલનું નિર્માણ કરવા માટેનો નિર્ણય પણ સરકાર દ્વારા છે। આ માટે જો બજેટની દ્રષ્ટિએ જોઈએ તો 1500 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે અને તાકીદે આનું કામ હાથ ધરવામાં આવશે। ત્યાં સુધી કહી શકાય કે આ જે જર્જરિત પુલો છે ત્યાં વાહન વ્યવહાર કોઈ પણ પ્રકારનો રહે નહીં, એટલે કે વાહન વ્યવહારને સ્થગિત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। એટલે એક રીતે કહી શકાય કે હવે પછી આ પ્રકારની પુલની દુર્ઘટનાઓ ન બને તેને નિવારી શકાય તેમજ તેમાં જાનહાની ને માલહાની ન થાય તેની પૂરતી તકેદારી પણ તંત્ર દ્વારા રાખવામાં આવી છે। જેમાં ખાસ કરીને જોઈએ તો મહાનગરપાલિકામાં સમાવિત 39 પુલો તેમજ નર્મદા નિગમના સંદર્ભમાં સંકળાયેલા 9 બ્રિજનો પણ સમાવેશ થાય છે। એટલે એકંદરે કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં હવે પછી આ પ્રકારની દુર્ઘટના ન થાય તેની તાકીદે તકેદારી રાખીને માર્ગ અને મકાન વિભાગે આ સમગ્ર ઘટનાને પુનરાવર્તન ન થાય તે અટકાવવા માટે નવા બ્રિજોનું તાકીદે બાંધકામ કરવા માટેની તેમજ જે ઉચિત રકમ હોય તેની પણ ફાળવણી ત્વરિત કરી તેની કાર્યવાહી શરૂ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। અરુણ, વિગત બદલ આપનો આભાર।